જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગંડેર સાવંત, ધોરણ 12 સાયન્સ, સંતકૃપા વિદ્યાલય. આજે શિક્ષક દિન નિમિત્તે હું તમને રસાયણ વિજ્ઞાન ભણાવીશ, તો તમે બધા ધ્યાનપૂર્વક જોશો એવી હું આશા રાખું છું. તો આપણે શરૂ કરીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, સામાન્ય રસાયણ વિજ્ઞાન, જેમાં આપણે આજે ભણીશું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ દ્રવ્યની. તો દ્રવ્ય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ કોઈને કોઈ પદાર્થના સંપર્કમાં આવીએ છીએ. એ પદાર્થ આપણા જીવન જરૂરિયાતની વસ્તુ અથવા તો કોઈ અન્ય ચીજ વસ્તુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ એ એક રસપ્રદ અભ્યાસ છે. મેં તમને પહેલા એક પ્રશ્ન પૂછ્યો કે દ્રવ્ય એટલે શું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્યનો અભ્યાસ કરીએ. દ્રવ્ય એટલે જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. ઉદાહરણ જોઈએ. લાકડું, હવા, પાણી, પેન વગેરે. તો જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. ઉદાહરણ તરીકે લાકડું, હવા, પાણી, પેન વગેરે. દ્રવ્યની વિવિધ અવસ્થાઓ જોવા મળે છે. તો હવે આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે જોઈશું. દ્રવ્યની અવસ્થાઓ. તો પહેલી અવસ્થા છે ઘન અવસ્થા, બીજી છે પ્રવાહી અવસ્થા, ત્રીજી છે વાયુ અવસ્થા, ચોથી છે પ્લાઝમા અને પાંચમી બોઝ આઇન્સ્ટાઇન સંઘટન. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય અવસ્થાઓ મુખ્ય અવસ્થાઓ છે જેનાથી તમે બધા પરિચિત છો. આપણે આ ત્રણેયના ઉદાહરણ જોઈએ. તો ઘનમાં આવે છે NaCl, CaO કેલ્શિયમ ઓક્સાઇડ, લાકડું વગેરે. ત્યારબાદ પ્રવાહી H2O પાણી, તેલ, દૂધ વગેરે. ત્યારબાદ વાયુમાં આવે છે CH4 મિથેન, CO2 કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે દ્રવ્યની અવસ્થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે દ્રવ્ય વિશે ભણીએ છીએ તે દળ ધરાવે છે અને તે દળને આપણે આણ્વીય દળ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે અભ્યાસ કરીશું આણ્વીય દળનો. આણ્વીય દળ. તો વિદ્યાર્થી મિત્રો, આણ્વીય દળ એટલે એક અણુમાં રહેલા બધા જ તત્વના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. શું? આણ્વીય દળ એટલે કે એક જ અણુમાં રહેલા બધા જ તત્વના પરમાણુઓના પરમાણ્વીય દળને સરવાળાને આણ્વીય દળ કહે છે. આપણે અહીંયા વ્યાખ્યા લખીએ તો
આણ્વીય દળ એટલે એક જ અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. આણ્વીય દળ એટલે એક જ અણુમાં રહેલા બધા તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. હવે આપણે મિથેન એટલે કે CH4 ના ઉદાહરણ દ્વારા જોઈએ તો CH4 નો આણ્વીય દળ અહીંયા એક કાર્બન છે માટે કાર્બનનો પરમાણ્વીય દળ શું છે તો 12 પ્લસ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે તો 4 એનું પરમાણ્વીય દળ 1 બંનેનો સરવાળો કરી તો 12 + 4 16 અહીં આપણને CH4 મિથેનનું આણ્વીય દળ 16 મળ્યું. એ જ રીતે આપણે પાણીનું શોધીએ તો અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ છે અને હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 પ્લસ ઓક્સિજનનો એક પરમાણુ છે અને ઓક્સિજનનો પરમાણુ દળ છે 16. આમનો સરવાળો કરીએ તો 18 યુનિફાઈડ માસ. તો આ હતો આણ્વીય દળ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે જોઈશું બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી તેના માટેનું એક સૂત્ર છે જે આપણે અહીં જોઈએ. તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનના તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, તત્વની દળ ટકાવારી બરાબર સંયોજનના તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. હવે આપણે આને પાણી H2O ના ઉદાહરણ દ્વારા જોઈએ તો પાણીનું આણ્વીય દળ છે 18. હવે પાણીમાં બે તત્વો રહેલા છે, એક છે હાઇડ્રોજન અને બીજું છે ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે તો 2. ઓક્સિજનના કેટલા પરમાણુ છે તો 1. હવે આપણે હાઇડ્રોજન તત્વની દળ ટકાવારી શોધીએ તો H2 ની દળ ટકાવારી ઇક્વલ ટુ સંયોજનના તત્વનું દળ. તત્વ કયો છે હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે 1. હાઇડ્રોજનના કેટલા અણુ છે તો અહીંયા 2 ગુણ્યા 2 છેદમાં સંયોજનનું મોલર દળ ભાગ્યા 18 ગુણ્યા 100. તો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 2 ભાગ્યા 18 ગુણ્યા 100 તો આપણને જવાબ મળે 11.11%. ત્યારબાદ આપણે જોઈએ ઓક્સિજનની દળ ટકાવારી બરાબર સૂત્ર શું છે સંયોજનના તત્વનું દળ એટલે કે ઓક્સિજનનું દળ. ઓક્સિજનનો અહીંયા એક જ પરમાણુ છે માટે એનું દળ 16 ભાગ્યા સંયોજનનું મોલર દળ. મોલર દળ કેટલું છે તો 18 ભાગ્યા 18 ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ આપી તો 16 ભાગ્યા 18 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ મળે 88.88%.
ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો એક વખત. ત્યારબાદ આપણે અન્ય ઉદાહરણ દ્વારા જોઈએ. C2H5OH એટલે કે ઇથેનોલ. હવે ઇથેનોલ નો આણ્વિક દળ શોધીએ તો અહીંયા કાર્બનના 2 પરમાણુ છે અને કાર્બનનું પરમાણુ દળ છે 12 પ્લસ હાઇડ્રોજન કેટલા છે 5 અહીંયા 1 અહીંયા એટલે 6. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 પ્લસ ઓક્સિજનનો 1 પરમાણુ અને ઓક્સિજનનું પરમાણુ દળ 16. આમનો ગુણાકાર કરીએ તો 12 દુ 24 પ્લસ 6 પ્લસ 16. આમનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે 46. આ છે ઇથેનોલનો આણ્વિક દળ. હવે આપણે ઇથેનોલમાં રહેલા તત્વો છે એમની દળ ટકાવારી જોઈએ તો સૌપ્રથમ કાર્બનનું જોઈએ. કાર્બનની દળ ટકાવારી ઇક્વલ ટુ સૂત્ર શું હતું? સંયોજનના તત્વનું દળ. તો સંયોજનનો તત્વ કયો છે? કાર્બન. હવે કાર્બનનું દળ કેટલું થાય? 12. અહીંયા કાર્બનના કેટલા પરમાણુ છે? તો 2 ગુણ્યા 2 ભાગ્યા સંયોજનનું મોલર દળ. સંયોજનનું મોલર દળ કેટલું મળ્યું? 46 ગુણ્યા 100. આનું સાદુરૂપ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળે 52.17%. ત્યારબાદ આપણે જોઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજનની દળ ટકાવારી બરાબર. હાઇડ્રોજનની દળ ટકાવારી સૂત્ર શું હતું? તત્વનું મોલર તત્વનું દળ. તત્વ કયું છે? હાઇડ્રોજન. એનું દળ કેટલું છે? 1 ગુણ્યા અહીંયા કેટલા પરમાણુ છે? 5 ને 1 6 ભાગ્યા સંયોજનનું મોલર દળ કેટલું છે? 46 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ મળે 13.04%. ત્યારબાદ આવે છે ઓક્સિજન. O ની દળ ટકાવારી સૂત્ર શું હતું? સંયોજનના તત્વનું દળ. તત્વ કોણ છે? ઓક્સિજન. ઓક્સિજનનું દળ કેટલું થાય? 16. અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે માટે અહીંયા આવશે 16. મોલર દળ 46 ગુણ્યા 100. સાદુરૂપ કરીએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ મળે 34.78%. તો આ હતું બંધારણીય ટકાવારી, જેનાથી આપણે સંયોજનમાં રહેલા તત્વોનો કેટલા પ્રમાણમાં તે તત્વો રહેલા છે અને તેમનું ટકાવાર પ્રમાણ કેટલું છે સંયોજનમાં તે આપણે જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને સમજાતું હોય તો તમે તમારો રિવ્યુ આપી દો, ચેટ બોક્સમાં થંબ આપી દો, તેથી અમને ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈશું કોયડો 2, જેની રકમ આ પ્રમાણે છે. એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.27% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તેના પ્રમાણ સૂચક અને આણ્વિક સૂત્ર શું હશે? તો આપણને અહીંયા પ્રમાણ સૂચક અને આણ્વિક સૂત્ર શોધવાનું છે. અહીં આપણને
તત્વના દળ ટકા આપેલા છે, તો તેના પરથી આપણે તેનું દળ નક્કી કરીએ તો અહીં હાઇડ્રોજન 4.07% એટલે કે 4.07 ગ્રામ. ત્યારબાદ છે કાર્બન 24.27%, 24.27 ગ્રામ. ત્યારબાદ છે ક્લોરીન જે છે 71.65%, એટલે કે 71.65 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટકાવાર ઉપરથી એનું દળ શોધ્યું. ત્યારબાદ હવે આપણે આ ત્રણેયના મોલ શોધવાના છે. તો મોલનું સૂત્ર તમે બધા જાણો જ છો. મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. આ સૂત્રથી તમે બધા પરિચિત છો. ત્યારબાદ આપણે હવે આ ત્રણેયના મોલ શોધીશું. તો પહેલા હાઇડ્રોજનના મોલ વજન છેદમાં આણ્વીય દળ. હાઇડ્રોજનનું વજન કેટલું છે? 4.07 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ એટલે કે પરમાણુ દળ. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1. જવાબ કેટલો આવે? 4.07. ત્યારબાદ કાર્બનના મોલ વજન કેટલું આપેલ છે? 24.27 ગ્રામ છેદમાં આણ્વીય દળ એટલે કે પરમાણુ દળ. કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ સમથિંગ કાંઈક 2 જેમ આવે. ત્યારબાદ જોઈશું ક્લોરીનના મોલ. ક્લોરીનનું વજન કેટલું છે? 71.65 ગ્રામ છેદમાં તેનું પરમાણુ દળ કેટલું થાય? ક્લોરીનનું છે 35. અહીંયા 71 છે, અહીંયા 35 છે. તો વિદ્યાર્થી મિત્રો સમથિંગ 2 ને કંઈક જવાબ આવે તો આપણે 2 રાખી આ ત્રણેયના મોલ શોધાઈ ગયા. હવે આપણને શું કરવાનું છે કે જેના સૌથી ઓછા મોલ હોય તેને આ ત્રણેયના મોલ વડે ભાગી નાખવાના. તો અહીંયા હાઇડ્રોજનના 4 છે, કાર્બનના 2 છે અને ક્લોરીનના 2 છે. તો સૌથી ઓછા મોલ કયા છે? બંનેમાં 2 2 છે એટલે 2 લઈએ આપણે. તો હાઇડ્રોજનનું જોઈએ આનો વિદ્યાર્થી મિત્રો કંઈક સમથિંગ 2 ની આજુબાજુ જવાબ આવે. કાર્બનનો જોઈએ તો 2/2 એક જવાબ આવે. ક્લોરીનનો જોઈએ તો 2/2 આનો પણ જવાબ 1 આવે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને H બરાબર 2, કાર્બન 1 અને Cl 1 મળે છે. હવે આપણે આનું પ્રમાણસૂચક સૂત્ર લખીએ તો પ્રથમ કાર્બન, ત્યારબાદ હાઇડ્રોજન અને ત્યારબાદ ક્લોરીનને લખીશું. તો કાર્બન C1 H2 Cl આ છે પ્રમાણસૂચક સૂત્ર. હવે આપણે જોઈએ આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા 2. પ્રમાણસૂચક સૂત્ર શું છે? CH2Cl ગુણ્યા 2. તો શું થાય વિદ્યાર્થી મિત્રો? C2H4Cl2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બંને મળી ગયા. ફરીથી એકવાર જોઈ લઈએ. આપણને રકમ આપેલી છે જેમાં 4.07% હાઇડ્રોજન
24.27% કાર્બન અને 71.65% ક્લોરીન આપેલ છે. તેના પરથી આપણને પ્રમાણ સૂચક અને આણી સૂત્રો શોધવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એના તત્વોના ટકાવાળા ઉપરથી આપણે તેમના દળ શોધ્યા છે. તો હાઇડ્રોજનના ટકાવાળા પ્રમાણ કેટલું છે? 4.07%. માટે તેનું વજન કેટલું થાય? 4.07. એવી રીતે કાર્બનનું 24.27 ગ્રામ અને ક્લોરીનનું 71.65 ગ્રામ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આ ત્રણેયના મોલ શોધવાના છે. તો મોલનું સૂત્ર આ પ્રમાણે છે: મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. હાઇડ્રોજનના મોલ શોધ્યા, વજન ભાગ્યા આણ્વીય દળ, જવાબ આવ્યો 4.07. ત્યારબાદ કાર્બનના મોલ જોયા, 24.27 ભાગ્યા 12, જવાબ આવ્યો 2. ક્લોરીનના મોલ જોયા, 71.65 ભાગ્યા 35, જવાબ 2 ને સમથિંગ આવે. ત્યારબાદ આપણને શું કરવાનું છે કે આ ત્રણેયમાંથી જેના ઓછા મોલ હોય એને આ ત્રણેયના મોલ વડે ભાગી નાખવાનું. શું કરવાનું? આ ત્રણેયમાંથી જેના ઓછા મોલ હોય એને આ ત્રણેયના મોલ વડે ભાગી નાખવાનું. તો અહીંયા હાઇડ્રોજનના 4.07, કાર્બનના 2, ક્લોરીનના 2. હવે અહીંયા 2 છે જે ઓછા મોલ છે, તો આપણે 2 ને આ ત્રણેય વડે ભાગી તો આપણને હાઇડ્રોજન 2, કાર્બન 1 અને ક્લોરીન 1 મળે છે. હવે આના ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું. તો પ્રમાણસૂચક સૂત્ર શું થાય? CH2Cl. ત્યારબાદ આણીય સૂત્ર. આણીય સૂત્ર એટલે કે પ્રમાણસૂચક સૂત્ર ગુણ્યા 2, એટલે કે CH2Cl ગુણ્યા 2 એટલે C2H4Cl2. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું હોય તો પોતાનું રિવ્યુ આપી દો અને સ્ક્રીનશોટ લઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે એક સ્વાધ્યાયનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 19, જેમાં અર્થસૂચક અંકો શોધવાના છે. તો અહીંયા આપણને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ અર્થસૂચક અંકો. તો અહીં આપેલ છે 0.0025. આના માટેનો નિયમ એ છે કે જ્યારે શૂન્ય સિવાયના જે અંકો હોય એને અર્થસૂચક અંકો ગણવામાં આવે છે. અહીં શૂન્ય સિવાયના અંકો કેટલા છે? 2 છે. તો અહીં અર્થસૂચક અંકો કેટલા થયા? 2. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ. હવે આનો નિયમ એ છે કે શૂન્ય સિવાયના જે અંકોની વચ્ચે શૂન્ય આવેલો હોય, એટલે કે આ બે અંકો છે એ શૂન્ય સિવાયના અંકો છે અને એમની વચ્ચે શૂન્ય આવેલ છે, તો આનો અર્થસૂચક અંક કેટલા થાય? 3 થાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. અહીંયા આપેલ છે 5005. આના માટેનો જે નિયમ છે એ આમાં જ લાગુ પડે છે કે 0 સિવાયના જે અંકો હોય એ અંકોની વચમાં શૂન્ય આવેલા હોય તો એને અર્થસૂચક અંક તરીકે લઈ શકાય. તો અહીંયા કેટલા અર્થસૂચક અંક છે? 1 2 3 4. ત્યારબાદ નેક્સ્ટ 140. આનો નિયમ એ છે કે જ્યારે બે શૂન્ય હોય પણ એ દશાંશ ચિહ્નની જમણી બાજુ આવેલા હોય
અને એની આગળ જો શૂન્ય ન હોય તો તેને અર્ધસૂચક અંક તરીકે ગણવામાં આવતા નથી. માટે અહીંયા કેટલા અર્ધસૂચક અંકો છે? 3. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. અહીંયા 500.0 આપેલ છે, અહીંયા 0 છે, એની આ દશાંશ ચિહ્નની આગળ પણ શૂન્ય આપેલ છે. માટે આને આપણે આ શૂન્યને અને આ બે શૂન્યને અર્ધસૂચક અંક તરીકે લઈ શકીએ. તો અહીંયા અર્ધસૂચક અંક છે 1 2 3 4. ત્યારબાદ લાસ્ટ જોઈએ. અહીંયા આપેલ છે 2.0034. આમાં પણ આ જ નિયમ લાગુ પડે છે કે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જો શૂન્ય આવેલા હોય તો તેને અર્ધસૂચક અંક તરીકે લઈ શકીએ. તો અહીંયા કેટલા અર્ધસૂચક અંક છે? 1 2 3 4 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. ખબર પડી ગઈ હોય તો તમારે રિવ્યુ આપી દો ચેટ બોક્સમાં. અને અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.